સાંભળીશું. વાંસળી વાળો. એક સુંદરવન નામનું ગામ હતું. એ ગામમાં નદી હતી, સ્કૂલ હતી, દવાખાનું હતું, બધું જ હતું. અને ગામ પણ એટલું સુંદર હતું ને, પરંતુ ત્યાં બહુ જ બધા ઉંદરો હતા. ઘરમાં બી ઉંદર, દવાખાનામાં બી ઉંદર, શાળામાં બી ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદરે ઉંદર. ગામવાળા તો ઉંદરોથી એટલા ત્રાસી ગયા તો એમને ઉંદરો મારવા માટે દવા નાખી, ઉંદરોને ભગાડવા માટે કેટલાય ઉપાયો કર્યા, પરંતુ ઉંદરો ગયા નહીં. પરંતુ એક દિવસ બધા જ ગામવાળા ગામને પાદરે ભેગા થયા અને ઉંદરો ભગાડવા માટે વિચાર કરતા હતા. તો ત્યાં તો એક વાંસળીવાળા ભાઈ આવ્યા અને એમને ગામવાળાઓને વાતો કરતા જોયા અને પૂછવા લાગ્યા કે તમે લોકો શું કરો છો, શું વાતો કરો છો, કેમ આટલા બધા ટેન્શનમાં છો? તો ગામવાળા કહે કે ભાઈ શું કરીએ, અમે તો ઉંદરોનો એટલો બધો ત્રાસ વધી ગયો છે, તે કંટાળી ગયા છીએ કે ઘરમાં બી ઉંદર, બહાર બી ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદરો છે કે અમે તો ઘણા બધા પ્રયત્ન કર્યા પણ ઉંદરો જતા જ નથી. તો વાંસળીવાળા ભાઈ કહે કે હું ઉંદરો ભગાડી આપું તો તમે મને શું આપશો? તો ગામવાળા ભાઈ કહે કે જો તમે ઉંદરો ભગાડી આપો અમને તો હું તમને 1000 રૂપિયા ઇનામ આપીશ. તો વાંસળીવાળો તો રાજી થઈ ગયો અને કે સારું તારે. તો એમ કરી અને વાંસળી વગાડવા લાગ્યો. તો ઘરમાંથી ઉંદરો આવ્યા, સ્કૂલમાંથી ઉંદરો આવ્યા, જાડા ઉંદરો આવ્યા, પાતળા ઉંદરો આવ્યા, કાળા ઉંદરો આવ્યા, ધોળા ઉંદરો, બધા જ વાંસળીવાળા ભાઈની આજુબાજુ થઈ ગયા. પછી તો વાંસળીવાળો ભાઈ વાંસળી વગાડતો ગયો, એમ ઉંદરો પાછળ ચાલવા લાગ્યા. વાંસળીવાળા ભાઈ ચાલતા ગયા અને પાછળ ઉંદર પણ ચાલતા ગયા. અને વાંસળીવાળા ભાઈ તો નદીમાં ઉતર્યા તો ઉંદરો પણ બધા નદીમાં ઉતરી ગયા અને નદીના પાણીમાં તણાઈ ગયા. અને પછી વાંસળીવાળા ભાઈ તો ગામમાં પાછા આવ્યા અને ગામવાળા ભાઈઓને કહે કે લાવો મારું ઇનામ 1000 રૂપિયા ઇનામ મને આપો. તો ગામવાળા ભાઈ કહે શેનું ઇનામ અને શેની વાતો, કંઈ ઉંદર ભગાડવાનો હતો ઇનામ હોય 1000 રૂપિયા? તો વાંસળીવાળા ભાઈ તો કંઈ બોલ્યા જ નહીં અને પાછા વાંસળી વગાડવા લાગ્યા. તો વાંસળી વગાડવા લાગ્યા તો ગામમાં જેટલા બી છોકરાઓ હતા, નાના છોકરા, મોટા છોકરા, કાળા છોકરા, ધોળા છોકરા, બધા છોકરાઓ ઘરમાંથી બહાર આવ્યા. કોઈ દોડતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ નાચતું આવ્યું, એમ કરીને બધા છોકરાઓ ભેગા થઈ ગયા અને વાંસળીવાળા ભાઈની આજુબાજુ થઈ ગયા. વાંસળીવાળા ભાઈ તો વાંસળી વગાડતા ગયા, જેમ ચાલતા ગયા તેમ છોકરાઓ પણ ચાલતા ગયા અને નદીના કાંઠે જઈને વાંસળીવાળા તો ભાઈ ઊભા રહ્યા તો છોકરાઓ પણ બધા ઊભા રહ્યા. ગામવાળા તો ગભરાઈ ગયા કે અમારા છોકરા પણ નદીમાં તણાઈ જશે. તો કીધું એ વાંસળીવાળા ભાઈ ઊભા રહો, લો તમારું ઇનામ લેતા જાઓ. તો ગામવાળાઓએ વાંસળીવાળા ભાઈને ઇનામ આપ્યું અને છોકરાઓ બધા એમના ઘરે લઈ ગયા અને વાંસળીવાળા ભાઈ પણ ઘરે જતા રહ્યા. તો કોઈએ આપણે ઇનામ આપવાનું કહ્યું હોય તો આપવું પડે ને, આપવું પડે કે નહીં? નકર વાંસળીવાળા ભાઈ જેવું થાય પછી. સરસ, તાળી પાડો બધા.